જુઓ, આજનો આપણો આ સેશન ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે ટીએટી એચએસ 2026 પરીક્ષાના એકદમ સચોટ કટ ઓફ અને મેન્સની કમ્પ્લીટ સ્ટ્રેટેજી વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. કટ ઓફને લઈને તમારા મનમાં જે કાંઈ પણ કન્ફ્યુઝન છે ને તે બધું જ આજે આપણે ક્લિયર કરી દઈશું. પરીક્ષા પૂરી થયા પછી સતત એક જ પ્રશ્ન દરેકના મનમાં ઘુમરાઈ રહ્યો છે કે મારો સ્કોર કેટલો છે. કોઈ કહે છે 70 માર્ક્સ છે તો કોઈ કહે છે 90, વળી અમુક મિત્રોને 55, 54 કે 62 માર્ક્સ થતા હશે અને એક મોટી મૂંઝવણ હશે કે હવે મારે મેઇન્સની તૈયારી શરૂ કરવી જોઈએ કે નહીં. આખરે સેફ સ્કોર કોને કહેવાય? બિલકુલ ચિંતા ન કરશો, આજે આ બધી જ ચિંતાઓનો આપણે કાયમી અંત લાવી દઈશું. આજના સેશનમાં આપણે મુખ્યત્વે 3 સ્તંભો પર વાત કરવાના છે. પહેલું, કટ ઓફનું સચોટ વિશ્લેષણ. બીજું, સરકારી શિક્ષક તરીકે મળતા સેલરી બેનિફિટ્સ. અને ત્રીજું, મેન્સ પાસ કરવા માટેની એક પરફેક્ટ રણનીતિ. બસ આ 3 વસ્તુઓ સમજી લેશો એટલે તમારો રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વિના આપણા પહેલા વિભાગ એટલે કે કટ ઓફ એનાલિસિસ તરફ આગળ વધીએ. એકવાર આ ગણિત સમજાઈ ગયું પછી કોઈ જ ડાઉટ નહીં રહે. જુઓ, આ પ્રેઝન્ટેશન માત્ર કટ ઓફ પૂરતું સીમિત નથી. આપણે એક આખો રોડમેપ જોવાના છીએ. કેટેગરી મુજબ કટ ઓફ તો જોઈશું જ, પણ સાથે સાથે સેલેરી સ્ટ્રક્ચર અને મેન્સની ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, આ બધું જ આજે આપણે ડિટેલમાં કવર કરવાના છીએ. હવે સૌથી પહેલા સ્પર્ધાના લેવલની વાત કરીએ તો પ્રિલિમ્સમાં 1.81 લાખ જેટલા ઉમેદવારો હતા. કોમ્પિટિશન ખરેખર ટફ હતી અને પેપરનું લેવલ પણ આપણે ધાર્યું હતું એના કરતાં ઘણું હાર્ડ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓને સ્કોર કરવામાં તકલીફ પડી છે અને આ જ સીધું કારણ છે કે ફાઇનલ કટ ઓફ પર એની બહુ મોટી અને લોજિકલ અસર પડવાની છે. કટ ઓફ સમજતા પહેલાં સીએબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડનો પાસિંગ ક્રાઇટેરિયા એકદમ મગજમાં ફિટ કરી લો. નિયમ એકદમ સ્પષ્ટ છે. તમે જનરલ, ઓબીસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી કે એસટી કોઈપણ કેટેગરીમાં આવતા હો, પાસ થવા માટે ઓછામાં ઓછા 35% એટલે કે 70 માર્ક્સ તો કમ્પલસરી હોવા જ જોઈએ. આ નિયમ કાયદાકીય રીતે બધા માટે સરખો છે. પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. પેપરમાં લગભગ 8થી 10 જેટલા પ્રશ્નોમાં ભૂલો જોવા મળી છે. હવે આ જે પેપરની ભૂલો છે ને એ તમારા માટે બહુ મોટો ફાયદો બની શકે છે. આ 8થી 10 માર્ક્સ તમને ગ્રેસ માર્ક્સ તરીકે મળી શકે છે. અને સમજો, આટલા માર્ક્સ જો ફાઇનલ સ્કોરમાં ઉમેરાય તો તમારું મેરિટ સીધું જ ક્યાંનું ક્યાં પહોંચી શકે છે. માર્કેટમાં અત્યારે પિટિશન બાબતે ઘણી અફવાઓ ચાલી રહી છે. ઘણાને એવું લાગે છે કે જે લોકો પિટિશન દાખલ કરે માત્ર એમના જ માર્ક્સ વધે. તો જુઓ, આ એકદમ ખોટી વાત છે. વાસ્તવિકતા એ છે કે જો કોઈ પ્રશ્ન કે જવાબમાં ફેરફાર થાય છે તો તેનો લાભ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને એક સરખો જ મળે છે. તો હવે તમારો સેફ સ્કોર કયો ગણાય? પ્રોવિઝનલ આન્સર કી ચેક કર્યા પછી જો તમારો સ્કોર 65થી 70ની વચ્ચે થાય છે તો તમે એકદમ સેફ ઝોનમાં છો. રિઝલ્ટ આવતા હજુ થોડો સમય લાગશે, પણ તમારે એક પણ દિવસ બગાડ્યા વગર અત્યારે જ મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ચાલો, આને કેટેગરી મુજબ થોડું ડિટેલમાં સમજીએ. જનરલ કેટેગરી માટે પાસ થવા 70+ માર્ક્સ જોઈએ છે. પણ યાદ રાખો, મેં પહેલાં કહ્યું તેમ માર્ક્સ ક્યારેય માઇનસ નથી થતા, હંમેશા પ્લસ જ થાય છે. એટલે ગ્રેસ માર્ક્સના જે 10થી 20 માર્ક્સનો પોઝિટિવ ફેરફાર છે તે ઉમેરાતા તમારો ફાઇનલ સ્કોર આપોઆપ ઉપર જતો રહેશે. રિઝર્વ કેટેગરી એટલે કે એસસી, બીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી માટે બોર્ડે પાસિંગ માર્કમાં નવો સુધારો કર્યો છે. આ એક બહુ મોટો લાભ છે. નવા નિયમ પ્રમાણે હવે તમારે 65+ માર્ક્સ જ લાવવાના રહે છે. અને એમાં પણ પેલા 10થી 20 ગ્રેસ માર્ક્સ પ્લસ થવાની ગણતરી તો આપણે ધ્યાનમાં રાખવાની જ છે. ટૂંકમાં આ કટ ઓફ સમરી મેટ્રિક્સ પર એક નજર નાખી લો. જનરલ માટે 70+ અને અનામત વર્ગ માટે 65+, ન્યૂનતમ માર્ક્સ, અને બંનેમાં 10થી 20 માર્ક્સનો સંભવિત પ્લસ ફેરફાર. એટલે સીધી વાત છે, જો તમારા માર્ક્સ 65થી 70ની આસપાસ છે તો તેમાં ગ્રેસ માર્ક્સ ઉમેરાઈ જશે અને તમે સક્ષમ છો. કટ ઓફના આ ગણિતમાંથી હવે આપણે બહાર આવીએ અને આપણા બીજા અને એકદમ હાઈ વોલ્ટેજ વિભાગ તરફ આગળ વધીએ, જે છે સેલરી બેનિફિટ્સ. આ સાંભળીને તમારો તૈયારી કરવાનો ઉત્સાહ બમણો થઈ જશે. આપણે મેન્સ માટે આટલી બધી મહેનત શા માટે કરવાની છે? કારણ કે પ્રિલિમ્સ તો માત્ર એક દરવાજો છે. ખરી મંઝિલ તો મેન્સ છે. એકવાર આ પરીક્ષા પાસ કરી લીધી પછી આખી જિંદગીની પર્મનન્ટ ફાઇનાન્શિયલ સિક્યોરિટી
અને સમાજમાં એક જબરદસ્ત સન્માન તમારું રાહ જોઈ રહ્યું છે. સરકારી શિક્ષક બન્યા પછીનું સેલરી સ્ટ્રક્ચર ખરેખર અદ્ભુત છે. શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગાર હોય છે, પણ જેવું 5 વર્ષનું પ્રોબેશન પૂરું થાય એટલે સીધું 7મો પગાર પંચ લાગુ પડે છે. બેઝિક પે સાથે બીજા અનેક એલાઉન્સ એટલે કે ભથ્થા ઉમેરાઈને એક બહુ મોટો અને આકર્ષક ઇન હેન્ડ સેલરી તમને મળે છે. આપણા સમાજમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે શિક્ષકની નોકરી તો એક સામાન્ય નોકરી છે. આ એક બહુ મોટી ગેરમાન્યતા છે. આજે સરકારી શિક્ષકને જે હાઈ પેકેજ અને ઇકોનોમિક સેફટી મળે છે તે ભાગ્યે જ બીજે ક્યાંય મળે છે. એટલે હવે આ કટ ઓફની ચિંતા સાઈડમાં મૂકો અને આ ભવ્ય ભવિષ્ય પર તમારું પૂરું ફોકસ લગાવી દો. તો આર્થિક સુરક્ષાનું મહત્વ આપણે સમજી લીધું. હવે આપણા ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ તરફ જઈએ. મેન્સ સ્ટ્રેટેજી. રોજિંદી તૈયારી કેવી રીતે કરવી એનો એક પ્રેક્ટિકલ અને એક્શનેબલ રસ્તો આપણે જોઈએ. તૈયારી શરૂ કરતા પહેલાં સંભવિત તારીખો મગજમાં હોવી ખૂબ જરૂરી છે. તો જુઓ, ટાટ હાયર સેકન્ડરી મેન્સ જૂન મહિનાના અંતમાં લેવાય તેવી પૂરી શક્યતા છે, જ્યારે ટાટ સેકન્ડરી મેન્સ જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં જઈ શકે છે. આ ટાઈમલાઈનને ધ્યાનમાં રાખીને જ તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ ગોઠવવાનું છે. મેન્સ ક્લિયર કરવાની એક્ઝેક્ટ સ્ટ્રેટેજી શું છે? તો સમજી લો કે માત્ર પુસ્તકો વાંચી લેવાથી મેન્સ પાસ નહીં થાય. આ એક વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે. આમાં તમારું આન્સર રાઇટિંગ પાવરફુલ હોવું જોઈએ. રોજ લખવાની કડક પ્રેક્ટિસ કરશો તો જ તમે મેરિટ લિસ્ટમાં તમારું સ્થાન પાક્કું કરી શકશો. ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે તમારે રોજે રોજ ટાસ્ક કરવા પડશે. ખાસ કરીને પત્રલેખન, નિબંધ લેખન અને ચર્ચાપત્ર લખવાની નિયમિત પ્રેક્ટિસ કરો. અને હા, ફોર્મેટ પર સૌથી વધુ ધ્યાન આપજો. જો તમારું ફોર્મેટ એકદમ સાચું હશે તો તમને સારા માર્ક્સ ખેંચવામાં કોઈ જ નહીં રોકી શકે. સારી તૈયારી માટે માર્કેટમાંથી સારા પબ્લિકેશનની બેસ્ટ બુક્સ વસાવી લેવી ખૂબ જરૂરી છે. જો તમને એવું લાગતું હોય કે કઈ બુક વાંચવી એની ખબર નથી પડતી, તો નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ પૂછજો. અમે તમને તમારા વિષય પ્રમાણે બેસ્ટ બુક્સનું સજેશન ચોક્કસથી મોકલી આપીશું. બુક્સની સાથે સાથે બીજી એક બહુ જ અગત્યની વસ્તુ છે ઓનલાઈન મોક ટેસ્ટ. ઘરે બેઠા ટાઈમર લગાવીને આ મોક ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ કરો. આનાથી તમારું ટાઈમ મેનેજમેન્ટ એટલું સરસ થઈ જશે કે મેઇન એક્ઝામ વખતે તમારે પેપર છૂટી જવાની કોઈ જ સમસ્યા નહીં નડે. આ ટાઈમ મેનેજમેન્ટ જ તમારી સફળતાની ચાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી તમને ફાઇનલ સલાહ એ જ છે કે કટ ઓફનું ટેન્શન છોડી દો અને હાથમાં પેન ઉપાડી લો. જો તમારો સ્કોર 65થી 70ની રેન્જમાં છે તો તમે એકદમ સક્ષમ છો. તમારી 100% એનર્જી બસ આન્સર રાઇટિંગ અને મેન્સની તૈયારીમાં લગાવી દો. હવે એક કામ કરો, પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારો કેટલો સ્કોર થાય છે અને તમારો વિષય કયો છે તે મને અત્યારે જ કમેન્ટ કરીને જણાવો. હું વાંચીશ અને તમને ફીડબેક આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ગુજરાત એડ્યુપોઇન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.